છું જે તમારા 9મા ધોરણના મેથ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પછી ઇંગ્લિશમાં બી લખું છું. સમય સંખ્યા. English medium. I am writing very important word which is very important for the whole maths of 9th standard and that word is rational number. આટલું ટૂંકમાં જ લખું છું. હવે આનો જવાબ આપતા કે રેશનલ નંબર કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, એનો જવાબ આપતા મને 7 લેક્ચર થશે. અને એક લેક્ચર 7 લેક્ચરમાં એવું આવશે કે જેમાં હું તમને અહીંયા આમ આવી રીતે લાઈન બનાવીશ અને અહીંયા ડિફરન્સ લખીશ રેશનલ નંબર અને અહીંયા લખીશ ઇરરેશનલ નંબર, સમય સંખ્યા અને અસમય સંખ્યા. એટલે આ શોર્ટમાં કહી દઈશ પણ એ જવાબ પૂરતો અને સાચો નથી. કયો જવાબ જે હું આજે કહીશ that is not complete and final answer which I will speak today. જે હું આજે કહીશ એ પૂરો જવાબ નથી. જરૂર જેટલી આજે મને છે એટલું જ આજે કહીશ. એક વાક્યમાં તમે મને કોઈ ઊભા થઈને પૂછો કે સર રેશનલ નંબર કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય, તો હું એનો એક વાક્યમાં જવાબ એવો આપીશ કે જે બી નંબર એવા હોય. નહીં મેમ please close your book and listen me very carefully. Am I not looking sexy? Then why are you not watching me યાર? મને તો હું તો બહુ જોરદાર લાગુ છું યાર. કઈ નહીં, કાલથી તૈયાર થઈ રહીશ બરોબર, બસ ગુચીનો સ્પ્રે બે નાખીને ટકાટક, પણ જોવાનું મારી સામે. મંડેથી તમારી બેચમાં મારા 2 કલાકના લેક્ચર થઈ જશે. કેટલા? 2. સિરિયસલી ટાઈમ ટેબલ બતાવશે હમણાં સરોજને. આજે છેલ્લો લેક્ચર આ મેસેજો આવે. મંડેથી મેસેજ આવવાના બંધ થઈ જશે. કલરિંગ ટાઈમ ટેબલ હમણાં તમારે રાતે આવી જશે. એ ટાઈમ ટેબલ જોવાનું, એ પ્રમાણે આવવાનું અને મેમ તમને આફ્ટર કમ્પ્લીટિંગ માય લેક્ચર, મારો લેક્ચર પત્યા પછી અહીંયા સ્ક્રીનમાં ટાઈમ ટેબલ સમજાવશે અને તમને વોટ્સઅપ ઉપર મોકલશે. તો મંડે ડાર્લિંગ ચશ્માવાળા બેન હું દેખાઉં છું ને, આ કેટલા છે? 3.5 છે યાર. હું ચશ્મા બરોબર પહેરતી નહીં ને એટલે આવું થાય છે. ધ્યાન મારામાં રાખજો. તો મંડેથી 2 કલાકના લેક્ચર છે મારા. 2 કલાક 120 મિનિટ કન્ટિન્યુઅસ મને ધ્યાનથી સાંભળવાનું. અને તમારે જે લખવાનું હોય છે ને એ હું જઉં પછીની વાત છે. એટલે તમારો લેક્ચર તો 2.5-3 કલાકે પતશે. મને 2 કલાક મસ્ત ભણાવવા દેવો. હું દિમાગમાં આખું મેથ્સ ઘૂસડી જઈશ એ 2 કલાકમાં, એ જે મારે ભણાવવાનું છે બરોબર. અને મેં તમને નહોતા લાસ્ટ લેક્ચરમાં એને યાદ ના હોય બેયને કહી દઉં, ફર્સ્ટ ચેપ્ટર ને સેકન્ડ ચેપ્ટર એકદમ જબરજસ્ત દિલથી તૈયાર કરવાનું. મજાકમાં ના લાવ, સિરિયસલી કહું છું, કેમ કે એ 10-10 માર્ક્સના ચેપ્ટર છે, હાઈએસ્ટ માર્કના. ફર્સ્ટ ચેપ્ટર બી 10 માર્ક્સનું છે, સેકન્ડ ચેપ્ટર બી 10 માર્ક્સનું છે. તો તમે મને કોઈ પૂછો કે સર રેશનલ નંબર કોને કહેવાય, સમય સંખ્યા, તો એનો એક લાઈનમાં જવાબ આપું કે જે નંબરને તમે p/q માં લખી શકો, જે નંબરને તમે લખી શકો એને રેશનલ નંબર કહેવાય, સમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે જોવો છે, લખું છું 3.4, પોઈન્ટ હટાવી દો તો શું આવશે? 34 નીચે 10. પોઈન્ટ પછી એક છોકરી છે એટલે 10. જો પોઈન્ટ પછી 2 ગર્લફ્રેન્ડ હોય તો 100. પોઈન્ટ પછી 3 ગર્લફ્રેન્ડ હોય તો 1000. એવું જ હોય મેથ્સમાં તો ધ્યાન દેવું પડે. ગર્લફ્રેન્ડ આવતી તો જ મજા આવે. સમજ પડે છે કે નહીં? તો જો આ થયો p અને આ થયો q, તો આને રેશનલ કહેવાય, સમય કહેવાય. Because I can write 3.4 in the form of p/q. That's why it is a rational number. હવે શુદ્ધ ગુજરાતીમાં હું 3.4 ને p/q સ્વરૂપમાં લખી શકું છું, માટે એને સમય સંખ્યા કહેવાય. ક્લિયર? કોઈ ડાઉટ? પણ મેં શું કીધું કે આનો રિયલ જવાબ આપતા મારે તમને 7 લેક્ચર થશે. એ પૂરો જવાબ હશે, સાચો જવાબ હશે, એટલો લેન્ધી જવાબ છે. ચેપ્ટરનું નામ જ આ છે રેશનલ નંબર. અને એક દિવસ એવો આવશે હું તમને આખો ડિફરન્સ શીખવાડીશ, રેશનલ કોને કહેવાય અને ઇરેશનલ. બુકમાં નથી પણ મારે એ ચલાવવું જ પડશે તો તમને ચેપ્ટર મગજમાં ઉતરી જશે. સમય અને અસમયનો તફાવત શીખવાડીશ. વેરી ક્લિયર બધાને? એટલે સુધી કોઈને ડાઉટ નહીં ને? જેને બી તમે p/q માં લખી શકો એ બધા રેશનલ સમય. કોઈ ડાઉટ? વેરી ક્લિયર? હવે પેપરમાં પહેલો જ ક્વેશ્ચન તમારી યુનિટમાં એ આવશે, જે 15 દિવસ પછી યુનિટમાં પેપર ચાલુ થશે, એમાં કે આ બે વચ્ચેની, આ રમણ અને રમીલા વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. ફાઇન્ડ 5 રેશનલ નંબર બિટવીન રમણ એન્ડ રમીલા. આ બંને વચ્ચે આવતી હોય એવી 5 સમય સંખ્યા ગોતવાની. તો બહુ ઈઝી છે. સિરિયસલી એકદમ ઈઝી છે. તમને જો 5 માંગે ને 5,
તો તમારે આ લોકોના લગ્ન 6 થી કરવાના. લગ્ન મીન્સ મલ્ટીપ્લાય. 6 માંગીએ ને તમને તો તમારે આના લગ્ન 7 થી કરવાના. કેરનને શીખવાડી દેજો, ચાલુ કરી દીધું રજા પાડવાનું. એને સમજાવજો જરા, આ બાલ મંદિરમાં નથી ભણતી હવે. 3/5 અને 4/5 કેટલી માંગી છે? 5. તો કેટલાથી મલ્ટીપ્લાય કરશો? બંને જગ્યાએ 6 થી. આમાં પણ કેટલાથી કરવાનું? 5 માંગી હોય તો 6 લેવાના, 6 માંગી હોય તો 4 માંગી હોય તો 5. જેટલી સ્કૂલ વાળા માંગે, યુનિક વાળા માંગે એથી એક વધારે. ચલો મલ્ટીપ્લાય કરો. 6 3 જા 18, 5 6 જા 30, 4 6 24, 5 6 30. હવે મને કેટલી જોઈએ છે? 5. કોની? આની અને આની વચ્ચેની. તો 18 અને 24 ની વચ્ચે કઈ કઈ આવે? 19/30, 20/30, 21/30, 22/30, 23/30. થઈ ગયો આન્સર 5. 1 2 3 4 5. દાખલો પૂરો. સિમ્પલ છે ને? હવે તમને એમ થતું હશે કે સાહેબ દારૂ પીને આયા છે, આ બેની વચ્ચેનું કહેતા હતા, આ ક્યાં બેની વચ્ચે છે? તમે કોઈનો બી આન્સર ગોતો કેલ્ક્યુલેટરમાં, આમાંથી કોઈનો બી આન્સર કેલ્ક્યુલેટરમાં ગોતશો ને તો એ આના આન્સર અને આના આન્સર ની વચ્ચે જ આવશે. ચેક કરાવડાવજો. 5 ના ઘડિયામાં કેટલા લાવવાના? 3. એ આવે 9. તો અહીંયા શું મૂકી દઉં? 0. 5 6 30. એનો મતલબ કે આ કેટલા છે? 0.6. 5 ના ઘડિયામાં કેટલા લાવવાના? 4. એ આવે 9. એટલે શું મૂકી દઉં? અહીંયા શું મૂકી દઉં? 0.8. તમે ઘરે જઈને કેલ્ક્યુલેટર વાપરશો ને, આમાંથી 19/30 કરજો, 20/30 કરજો, 21/30 કરજો, તો બધાનો જવાબ 0.60 અને 0.80 ની વચ્ચે આવશે. 60 કહેવાય, ખબર છે ને? બે તમને નહીં ખબર લાગતી. 0.6 અને 60 બંને એક જ. 0.8 અને 80 એક જ. ચેક કરાવડાવજો, ધ્યાન આપજો. આ ચેક કરું છું. 3 સિત્તા 21, 3 7 21. અને આ શું છે જુઓ તો પોઈન્ટ મૂકી દો 0.7. જોઈ લો 0.6 અને 0.8 ની વચ્ચે જ જોઈ લો. કોઈનો બી આન્સર તમે લાવશો તો એ આની અને વચ્ચે જશે. એ બેટા ના ભણવું હોય તો બેટા આ રહ્યો દરવાજો, બેયને કહું છું. એ બેટા એ મારો પ્રોબ્લેમ નહીં. મેં શું કીધું? 100 મારી દઉં એટલું, ડિલીટ મારું અને ફરી વાર કરું. શું કીધું છે કે આની અને વચ્ચે કેટલા નંબર ગોતવાના? કેવા? તો તમને બધાને પહેલા તો પ્રશ્ન એ થવો જોઈએ કે રેશનલ નંબર શું છે, કોને કહેવાય? તો મેં શું કીધું? એનો જવાબ એક નથી, એના બહુ બધા જવાબ છે. એનો સૌથી મેઇન જવાબ મેં તમને એવું કીધું કે જેને તમે P/Q ફોર્મમાં લખી શકો એને રેશનલ કહેવાય, સમય કહેવાય. ક્લિયર? દાખલા તરીકે 3.4 અસર છે. અર્જન્ટ છે. ગરીબમાં કોણ છે? ડાયરેક્ટ P/Q. તો આને જો P/Q માં લખાય કે ના લખાય? લખાય. જો આની કેટલી ગર્લફ્રેન્ડ છે? 1. તો નીચે કેટલા આવશે? 10. જો આની ગર્લફ્રેન્ડ 2 તો 100. આની ગર્લફ્રેન્ડ 3. ગર્લફ્રેન્ડ વધતી જાય, ખર્ચા વધતી જાય, એટલે ખર્ચા વધે ને ગર્લફ્રેન્ડ વધે તો એટલે જીરો વધારવા પડે. જીરો વધે તો આવક વધે, આવક વધે તો ખર્ચો થાય, એટલે જેમ જેમ ગર્લફ્રેન્ડ વધે એમ જીરો વધે. તો આને P/Q કહેવાય કે ના કહેવાય? તો આ રેશનલ છે. આ સમય સંખ્યા છે કેમ કે આ P/Q માં છે. તો પડ્યો બધાને? વેરી ક્લિયર. હવે મારે શું કરવાની છે કે આની અને આની વચ્ચેની કેટલી લાવવાની છે? 5. ચલો આપો મને. પહેલું શું છે વાંચો તો? 3/5. અને બીજું શું છે? 4/5. પેપરમાં જેટલી બી માંગી હોય ને એનાથી એક વધારે ગુણી દીધો, મલ્ટીપ્લાય કરી દીધો. ચલો 3 6 જા 5 6 જા ગુજરાતી બોલું 4 6 5 6 તો હવે આની અને આની વચ્ચે એટલે કે આની અને આની વચ્ચે. તમે જો આને કટ કરો આ જ આવશે, અને આને કટ કરો જો આ જ આવશે. કટ કરીને બતાવો. 6 તરી 18, 6 પંચા 30. જો આ બંને એક જ છે. સમજ્યા કે નહીં? આ ક્योंकि સાસ भी कभी बहू थी, पहला बहू હતી, હવે સાસુ થોડી કાવી થઈ ગઈ, પણ છે જ નહીં. એવું જોઈ ને
પહેલા બહુ હતી ત્યારે પાતળી સ્લીપ હતી અને હવે થોડીક ઉંમર થઈ ગઈ 50-52 વર્ષ થઈ ગયા, જાડી થઈ ગઈ એટલે આવી થઈ ગઈ, પણ વાત બંને એક જ છે. તો 3/5 અને 18/13 અલગ નથી, બંને સેમ જ છે. આવું તમારે કરવાનું નથી, આ તો ખાલી મેં સમજાવવા માટે. 6 3 અને 5 6 30. તો તમને આ પૂછ્યું છે કે આ પૂછ્યું છે? આ પૂછ્યું છે, પણ આ ને આ એક જ છે. જો કરો 6 4 6 5 જો બંને 6 ના ઘડિયામાં આવે છે. 6 6 24 6 ક્યાં 1.3 લખ્યું? ભૂસી નાખો બસ. ચલો 6 તરી 18 5 6 30. ચલો આનો બી પરિવાર કરો ભાઈ, પરિવાર. 4/5 into 6/6 4 6 ચાલુ રાખો 5 6 30. ડન. હવે આની અને આની વચ્ચે કેટલા લાવવાના? 5 તો લાવો 18 પછી કોણ આવશે? 19 20 21 22 23 અને નીચે કેટલા મૂકી દો? 30. ડન છે ભાઈ. આઈ ગઈ 5 જોઈ લો. પાક્કું. હવે શું કરવાનું? જવાબ આવી ગયા પછી એ કહો. જે આમાંથી કટ થતા હોય ને એને કટ કરી નાખતા, અને જે કટ એને એમને મૂકી નાખવાના. પારણા તો લગ્ન કરાય નહીં, જે હા પાડે જોડે કરવાના, જે ના પાડે એને કે બીજું તારા ઘરે રહે. ચલો એવો કોઈ ટેબલ છે જેમાં 19 બી આવે ને 30 બી આવે? ના, એવો કોઈ ટેબલ જ નથી. એટલે આ એમને 19 અને 30. ચલો પછી 0 0 શું બચ્યું? તો કે સાહેબ આ તો 20/30 છે ને? ના, કેલ્ક્યુલેટર લેજો. 20/30 કરશો કે 2/3? આન્સર એક જ આવશે. બે એક જ કે 2/3 ની વેલ્યુ અને 20/30 ની વેલ્યુ એક જ હશે. ચલો આ બંને કોઈ ઘડિયામાં આવે? શું ના તમારી સાસુ ચાકદાજી કુકર ફાટે? 3 ના ઘડિયામાં આવે બે? 7 ના ઘડિયામાં? 3 ના ઘડિયામાં આવે? 3 સિક્કા 21 3 દામ 30. હવે તો છે આ બંને આવે? બે ના ઘડિયામાં 2 11 22 2 15 30. અને આ કોના ઘડિયામાં આવે? કોઈ નહીં. 23/30. અને બેના બોડીગાર્ડ કોણ? આ બે કોણ છે? બોલો તો ભાઈ. 3/5 અને 4/5. જો આઈ ગઈ એ બેની વચ્ચે 5. ફાઇનલ આન્સર પૂરો. બોલો આવડે કે ના આવડે? પાક્કું. બીજું એક વાત ખબર છે તમને? કોમન સેન્સ થી સમજી ગયા હોય તો કે મેમ અરે સામુ જો ને સેક્સ તો લાગુ જ એટલો યાર. શું નામ તમારું યાર? થોડુંક તો ધ્યાન આપ યાર. પાક્કું યાર. ઓકે. બીજું એક કોમન સેન્સ વાળો જવાબ તમે સમજી ગયા હશો. તમે કેલ્ક્યુલેટરમાં જો આની વેલ્યુ કાઢો અને આની વેલ્યુ કાઢો, આની વેલ્યુ કાઢો, તો આના કરતા મોટું જ હશે ઓલવેઝ. આના કરતા આ મોટું હશે, આના કરતા આ મોટું, પછી આના કરતા કયું ભાઈ ક્યાં ગયું ભાઈ? અને એના કરતા પછી કયું મોટું હશે? લાઈનસર જ જવાબ. આની વેલ્યુ સૌથી નાની હશે. આની વેલ્યુ હમણાં કાઢી દીધી. કેટલી આવી હતી? અહીંયા કાઢી દીધી. અને આની વેલ્યુ સૌથી મોટી હશે. કેટલી આવી હતી? 0.8. અને આ બધા 0.6 અને 0.8 ની વચ્ચે હશે. બોલો આવડે લાવતા? હજી એક દાખલો ગણીએ પછી ડિલીટ મારીને તમને પૂછીએ. દાખલો અહીંયા હરિવસ. આમાં કેટલા માંગ્યા છે? 6. હમણાં કેટલા માંગ્યા હતા? 5. આ વખતે કેટલા માંગ્યા છે? 6. અરે આમાં 6 ગયા. તો આપણે કેટલાથી લગન કરવાના? 7 થી લગન. ચલો કોની વચ્ચે જોઈએ છે? 3 અને 4. નીચે કેટલા લખો? કોઈની નીચે ના હોય તો આપણે લખવાનું બંધ. કેમ ખબર છે ને નિયમ શું છે? p/q હોવું જોઈએ. p/q હોય તો જ એને રેશનલ નંબર રેશનલ કહેવાય. અને આ પડવા ગયો તો વ્યાસ પછી પાક્કું આ તો કે નીચે પડ્યો તે ડિનોમિનેટરમાં 1 મૂકી દેવાનું છે. હવે લગન 6 છે ને તો આપણે કેટલાથી કરવાના? 7. અહીંયા બી લગન 7. ચલો બોલો 3 સિક્કા 21 અને 7 સિક્કા 4 સિક્કા 28 1 7 એની ડાઉટ? જો ભાઈ કોઈએ મને બાનું નહીં બતાવવાનું કેવું કે સાહેબ ગુજરાતી બોલે છે ને એટલે હું ઇંગ્લિશ બી બોલીશ. અને કોઈએ મને એવું બી નહીં કરવાનું સારી ઓનલી સ્પીકિંગ ઇંગ્લિશ. અરે ભાઈ તું કઈ છે લેંગ્વેજ બોલીશ?
તને દાખલો આવડવો જોઈએ. તું 2 વાર નહીં 22 વાર પૂછું પાક્કું શીખવાડીશ. પાક્કું? ચલો હવે મારે આ બેની વચ્ચે કેટલી જોઈએ છે? 6 તો કોની કોની વચ્ચે 21 થી લઈને 28 તો કઈ કઈ આવશે? 22 23 24 27 ના 28 ક્યાંથી 28 28 પાર? એટલે આ હસબન્ડ છે, આ વાઈફ છે, એના છોકરા છે લે. ચલો હવે નીચે કેટલા છે? બે બોલો તો 7 7 7 7 આ આન્સર. મેં શું કીધું કે આ આન્સરમાં જે કટ થાય કટ થતા હોય બધા કટ કરવા કટ કરવા. ચલો કટિંગ કરો ભાઈ. 7 ના ટેબલમાં 22 ક્યાંથી આવે તારીખ? ઓલા જોડે ગાર્ડનમાં ગયો તો કે તારું ગાર્ડનનું શું થયું? 4 7 ના ટેબલમાં કોઈ ના આવે, કોઈના ટેબલમાં 7 માં 22 ના આવે, 23 નહીં, 24 નહીં, 25 નહીં, 26 નહીં, 27 27 નહીં. હવે શું કરો? આને ઉતારી દો. 22 upon 23 upon 24 by 25 by 26 by 27 by અને હસબન્ડને ક્યાં લખી દો? આગળ અને આ વાઈફને ક્યાં લખી દો? 7 નહીં લખાય એટલે. અને એના 7 છોકરા 6 કીધા હતા ને રાત્રે? ના 6 છોકરા 1 2 3 4 5 બચ્ચે તો બી જ છે પણ હમણાં 6 કીધા એટલે આપણે કર્યા. સમજ્યા કે નહીં? આવડે કે નહીં આવડે? એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં. મેં 2 સમ કર્યા ને બુકના, એટલે તમારા મનમાં કોકને એવું થયું હશે કે 6 માંગે છે ને આ લોકો, તો વચ્ચે એક્ઝેક્ટ 6 જ આવે છે. આગળ 5 માંગ્યા હતા ને આગળ, તો એક્ઝેક્ટ વચ્ચે જુઓ 5 એવું ના બને. અમુક વાર માંગશે 5 પણ એની વચ્ચે 10 હશે, 10 હશે. માંગ્યા હશે 5 જ અને ત્યાં આવ્યું હશે 19 થી 30 જવાબ. તો તમારે 19 થી 30 ની વચ્ચે કયા કયા આવે? 20 21 22 23 24 26 27 28 તો તમારી પાસે તો કેટલા માંગ્યા છે? 5 ક્યાં 10 છે? દારૂ પી ગયા તો ત્યાં 10 5 અને આયા કેટલા? તો તમારે કોઈ બી 5 લઈ શકાય. એને 5 માંગ્યા છે 5 જ લખવાના, કોઈ બી 5. તમે લાઈનસર 20 થી 25 લખી દો ચાલશે, 22 થી 27 લખી દો ચાલશે. એટલે એવું ના હોય કે 5 માંગે તો 5 જ આવે. માંગશે 5 પણ હશે એ બંનેની વચ્ચે, તો તમારે કયા 5 લેવાના? કોઈ બી એ બંનેની વચ્ચે જે 10 આવે છે એમાંથી કોઈ બી 5, તમારી મરજી. એનો મતલબ શું કે આનો તમારો જવાબ હોમવર્કનો અને પાછળ જે બુકમાં જવાબ આપ્યો હોય એ કોઈ દિવસ સેમ ના હોય. સેમ ના હોય. કેમ કે તમે અલગ 5 લીધા હોય, બુક વાળાએ પછી અલગ અલગ 5. તો ગભરાઈ નહીં જવાનું, તમારો સમ સાચો જ છે. ક્લિયર? એટલું સમજી ગયા? શું કીધું મેં ફરી એકવાર ચેક કરો. આ લખ્યું 3/5, પછી આ લખ્યું 4/5. માંગ્યા છે કેટલા? 5 તો લગન કેટલા કરવાના? 1 વધારે. જેટલા છોકરા જોતા હોય ને એનાથી 1 વાર વધારે લગન કરવાના. છોકરા જોઈએ છે 5 તો લગન કરવાના 6. પછી એનો આન્સર થશે 18/30 અને આનો આન્સર થશે 24/30. बच्चे 2 ही अच्छे बट मेरे को 5 तो 18 અને 24 ની વચ્ચે કયા 5 આવે? બોલો તો 19 20 21 22 23 અને નીચે બધાને શું મૂકી દઉં? 30 મૂકી દીધા. મેં કોઈ ડાઉટ? પછી શું કીધું મેં કે આમાંથી જેટલા કટ થાય તો જો મેં બધા કટ કર્યા. અને જે કટ નહોતા થતા હસબન્ડને ક્યાં મૂકી દો? આગળ. અને આ જે વાઈફ છે એને ક્યાં મોકલી દો? અને વચ્ચે એમના ટાબર. બીજું મેં શું કીધું? વાઈફની ઉંમર સૌથી કેવી હશે? નાની. હસબન્ડની ઉંમર કેવી હશે? મોટી ટાબરિયાની ઉંમર કેવી હશે? વચ્ચે. આની અને આની વચ્ચે વચ્ચે. તે સમજો છો ને મારી વાતો? હા, તપકો ના પડે તો કહેજો ભાઈ. ચલો આમાં કેટલા સમ છે જોવો છો અને પાછળ જાઓ. આમાં કેટલા માંગ્યા છે? 6 તમે કેટલાથી લગ્ન કર્યા? અને કોની કોની વચ્ચે જોઈએ છે? તો નીચે કઈ નથી એટલે નીચે ડિનોમિનેટરમાં કઈ ના હોય એટલે 1 લખી દેવાનું. શુદ્ધ ગુજરાતીમાં છેદમાં કઈ આપેલું ના હોય તો 1 લખવાનું. બગાસા ના ખાતી મારું દિલ તૂટી જાય છે જ્યારે મારા લેક્ચરમાં કોઈ બગાસા ખાય તો. હું મતલબ બોલી છું, તું કહેતી હોય તો કાલથી ચણીનો પહેરી લો. આ બગાસા ના આવવા જોઈએ. પહેલા કોઈ બગાસા ખાય ના લેક્ચરમાં 1 મૂકવાનો અને 6 બચ્ચા જોતા હતા એટલે આપણે 7 અને આ 7 બચ્ચાની જેમ. પછી બચ્ચા ક્યાં રાખવાના? વચ્ચે.
માં આગળ, બાપો પાછળ. અને કટ થતા હોય તો ના થતા હોય તો નહીં કરવું. અને મેં ક્લાસમાં શું ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે 6 માંગ્યા છે ને તો 6 જ વચ્ચે આવશે. અમુક સમય એવા હશે જેમાં 6 કરતા વધારે આવતા હશે તો તમારે શું કરવાનું? કોઈ બી 6 એની which you want, કોઈ પણ 6 તમને જે ગમતું હોય લઈ લેવાનું. બોલો ક્લિયર છે? હું તમને પૂછું હવે આ સમ તમારે મને ગણાવડાવવાનો. હું જેને કહું એ ગણાવડાવે. ધ્યાન આપજો બરોબર. સ્ટેપ ક્વેશ્ચન ના આઈડિયા કરી મેળો. Find 3 rational number between 3/4 and 9/4. ઇંગ્લિશ બોલ્યો ભાઈ? ગુજરાતીમાં 3/4 અને 9/4 ની વચ્ચેની 3 સમય સંખ્યા મેળવવી પડે. સાહેબ કે એટલે કરવું પડે. વિચારી રાખો, તમારો વારો છે. તમને પૂછીશ. થઈ ગયું કે ના થઈ ગયું? પૂછું. જાનો મેરી જાન. बराबर. बच्चे 2 ही अच्छे, पर इसको कितने चाहिए? 3. तो मैं शादी कितने से करूंगा? 4. मैं नियम बनाया ने कि જેટલા છોકરા હોય મમ્મી એના કરતા એક વધારે. તો બોલો શું આવશે? 3/4. અહીંયા આવશે 9/4. અને મેરેજ કોની જોડે થશે? 4 જોડે. ડાઉટ હોય તો રોકવા. 3 4 જા 4 4 જા 9 ચોક 36. ચોખ્ખું ચોખ્ખું. पहलू स्टेप થઈ ગયું. સેકન્ડ સ્ટેપ સોચ કે રાખો. डजे सेरू माय डार्लिंग हेब्रोन. कान छोटे हैं, थोड़ा जोर से बोलिए. કેટલા? પણ આમાં તો કેટલા બધા આવે? જો 12 અને હોલસેલમાં આવે 12 અને 36 વચ્ચે તો 13 14 15 16 17 18 19 કે નવરાત્રે સાથે રાખો. એકડા શીખવાડો છો. તો હવે કયા લેવાના? મેં શું કીધું? કોઈ પણ. મરાઠી માણસ ગણપતિ બાપ્પા મોરયા. ચલો બોલો ભાઈ. કોઈ બી 13 14 પછી 15. નીચે કઈ લખો કે ચાલશે? લખાવ શું લખો? હા 16. તો અહીંયા બી 16, અહીંયા બી 16. હા સાચો આન્સર છે. હવે તમે બુકમાં ચેક ના કરતા. બુકમાં જરૂરી નથી કે આ 3 આપ્યા હોય. એને તો 21 22 23 આપ્યા હોય. અને 21 22 23 બી ના આપ્યા હોય. 21 25 અને 29 આપ્યા હોય. તો ભલે ના આપ્યા. આની અને આની વચ્ચે આવવા જોઈએ. હજી પત્યું 3 થઈ ગયા. હવે એને શું કરવાનું? ચલો આ બંને કોઈના ટેબલમાં આવે? ના આવે. આ બંને કોના? 2 સિક્કા 14 અને 1 16. 2 7 જા 2 8 જા. ચલો આ બંને ના આવે. આ 3 ના ટેબલમાં આવે પણ આ ના આવે. આ 2 ના ઘડિયામાં આવે પણ કટ કરવા માટે તો આ બંને કોઈ એક ટેબલ એક જ ટેબલમાં આવવું જોઈએ. એવું તો થતું નથી. આ છોકરા છે તો મમ્મી પપ્પા હોય કે ના હોય? ચલો મમ્મીને બોલાવો. 3/4. પપ્પાને બોલાવો ભાઈ. 9/4. પછી તમે આવું કરી શકો. તમે બતાવું હોય તો મસ્તીની રિયલમાં. આનો મતલબ ખબર છે? લેસ ધેન. 3/4 ઇઝ લેસ. આ નાનું છે આના કરતા. 13/16 ઇઝ લેસ 7/8 કરતા. ગુજરાતીમાં બી લેસ ધેન જ કહેવાય. ગુજરાતી મીડિયમમાં અલગ ના કહેવાય. આનું નામ છે લેસ ધેન. 3/4 ઇઝ લેસ ધેન 13/16. એટલે કે આના કરતા નાનું છે. ડાર્લિંગ મારી સાંભળો ધ્યાન. આના કરતા આ નાનું છે. આ નાનું છે. આના કરતા આ નાનું છે. આ સૌથી મોટું હશે ને આ સૌથી નાનું. અને આ ત્રણની વેલ્યુ આની અને આની વચ્ચે જ હશે. તમે કેલ્સી વાપરશો ને મોબાઈલમાં ચેક કરજો વચ્ચે જ આવશે. બોલો આવડે કે ના આવડે? મેં શું ગોતતા શીખવાડ્યું ખબર? હું ચોખવટ કરી દઉં. મેં તમને રેશનલ નંબર લાવતા શીખવાડ્યા આની અને આની વચ્ચે. ઇરેશનલ નહીં. એ સોમવાર શીખવાડીશ.
અલગ અલગ એક્સરસાઇઝ છે, તમે પેપરમાં લોચો ના મારતા. હું ઇંગ્લિશ પરિવાર બોલું. I taught you only rational number. I don't taught you irrational number till yet. That I will teach you on Monday's lecture. ગુજરાતીમાં મેં તમને આની અને આની વચ્ચે સમય સંખ્યા લાવતા શીખવાડ્યું. અસમય સંખ્યા લાવવાનું નહીં, એની રીત પાછી એ હું તમને સોમવારે શીખવાડીશ. કાલે તો જરાક મારી ગર્લફ્રેન્ડ જોડે મીટિંગ છે, સન્ડે છે, સમજાય ને તમે, એટલે મારે જરાક સમજ્યા કે નહીં તમે, આમ મોડું થોડુંક ઉઠવાનું છે. રોજ તો 6 વાગ્યામાં ભાગવું પડે છે, તો કાલે થોડુંક તો નીંદર લઉં કે ના લઉં. યુનિક એટલું મોટું ચલાવવાનું, બચ્ચે की जान लोगे क्या, थोड़ा तो आराम मांगता है कि नहीं मांगता. तुम्हारे एक बार ना करने के लिए तो भाई જ્યારે બી ફ્રી હોવાનો છે. તમને કંઈક ડાઉટ લાગે કે આલે પણ બેટર છે કે લાઈવ યુટ્યુબર ને પૂછી લેવું બધું, આના ભરોસે નહીં રહેવાનું. મને જે ના આવડે પૂછી લેવું. બોલો ક્લિયર છે ભાઈ? હું ચોખવટ કરતો મસ્તી બંધ કરીને. આ ખાલી રેશનલ નંબર શીખવાડ્યા. ઇરેશનલમાં આ મેથડ ચાલે, એની મેથડ અલગ છે, એનો ટોપિક બી અલગ છે. સમય સંખ્યા લાવતા શીખવાડ્યું, અસમય નહીં. આવડશે? આટલું રાખવું આજના લેક્ચરમાં. હવે આજનો છેલ્લો લેક્ચર, હું તમારે ભણવાનું છે હમણાં. હવેથી જે મારા જે બી લેક્ચર આવશે 2 કલાક એ ઘણી વારમાં પતી નહીં જાય, કેમ કે એટલું ઓછું ભણાવું તો 9મું ઉપર જતું રહે. 2 કલાકના લેક્ચર મંડેથી. મંડે જ દર મંડે તમારી બેચમાં મારો 4:30 થી 6:15 લેક્ચર છે, એવરી મંડે. અને દર બુધવારે 5:30 થી 7:15 2 લેક્ચર મારા ફિક્સ છે, બાકી બધા બીજાના છે. આ 2 લેક્ચર તો મારા છે. ટાઈમ ટેબલ આવશે, આ ખાલી મને મોઢે વળી મેં કરી દીધું. એવરી મંડે તમારી બેચમાં મારો 4:15 થી 6:15 અને 5:15 થી 7:15 બરોબર ધ્યાન આપવાનું 120 મિનિટ. ક્લિયર? બાકીના દિવસ તો 3-3 કલાકની છે, પણ તો મારા એકલા લેક્ચર હશે ને, મારો જે 2 કલાકનો લેક્ચર છે ત્યારે આગળ પાછળ બીજું કંઈ નહીં હોય. કેમ કે મેં શું કીધું, મારો લેક્ચર પતી જાય પછી તમારે જવાનું નહીં, પછી મેં જે બોર્ડ વર્ક કર્યું હોય એ લખવાનું. અને જેમ 8મામાં કરતા હતા ને એવું કરવાનું. કોઈ 1-2 જણ ભાર્ગવ સર પાસેથી જવાબદારી લઈને પોતાનો મોબાઈલ આની જોડે બ્લૂટૂથમાં કનેક્ટ કરી દેજો. 10મા 12મા વાળા એવું કરે છે. પોતાનો મોબાઈલ કોઈ એક જણ જવાબદારી આખા વર્ષની લઈ લેજો. ભાર્ગવ સરને કહેજો એ બ્લૂટૂથ કનેક્ટ કરી આપશે. હું રોજ જે બી ભણાવું એ તમને પીડીએફમાં મળી જશે. આ જ બેઠું 8મા કરતા મહેનત વધારે છે, નોર્મલ નથી. 8મું ડરાવતો નથી બે, પણ ધ્યાન આપવું પડશે. ડરાવતો નથી પણ મહેનત તો છે જ, કન્ફર્મ છે. એટલે આ પીડીએફ બધી સાચવજો બરાબર, અને લેક્ચરમાં ધ્યાન આપજો. હોમવર્ક આપું પછી ક્લાસ વર્ક આપું. હોમવર્ક લખો મને કયા સમ જોઈએ છે.